कैसा काम करेगा पापा के सपने करने चला मैं नौजवान है। આજે તો હું બહુ ખુશ છું। તમને બધાને ખબર છે કે મારા બાપા મારા માટે સુંદર અને સુશીલ કન્યા ગોતવા જવાના છે। શું ગોતવા જવાના છે? કન્યા। અને બધી જમીન મારા નામે કરવાના છે। નામે કરવાના છે જમીન। લે આજે બાપાને ઉઠા। પાપા પાપા ઉઠો ને બાપા। પાપા ઉઠો ને બાપા। શ્વાસ કેમ નથી આવતો? ધબકારા પણ નથી આવતા। ડોક્ટર મારા બાપા જાગતા નથી। I am sorry. Sorry એટલે engine is fail. અરે યાર શું બોલે છે? મારો બાપા મરી ગયો. હે? મારી તું વિધવા થઈ ગઈ, બાપા મરી ગયા. સોમલો મરી ગયો. મને મૂકીને જતો. અને હજી ચાય પીવાનું બાકી હતી અને હજી રોટલી ખાવાનું બાકી હતો અને આ કચરો વાળવાનો બાકી હતો અને હજી આ કપડાય ધોવાના બાકી હતા ને સોમલો ભરી આ મને પૂછ્યા વગર મરી ગયો। અન્યાય કહેવાય ને? હા અન્યાય કહેવાય। આ મને પૂછીને મર્યો હતો આ બધું તૈયાર ન રાખત। આને મને પૂછ્યા વગર મરી ગયો। ઓ સોમલા મારા મિત્ર તને શું થયું? કાલે તો તું કહેતો હતો કે તારા છોરાને લગ્ન કરવા છે। તું એને મને કીધું કે તારા છોરા માટે બૈરી ગોતવાનું। એના છોરા માટે બૈરી ગોતીને આવ્યો નહીં મરી ગયો એવું ના ચાલે સોમલા। શું થયું? કાલે સાંજે 4 વાગે મારા બાપા મને ફોન કરીને ઘેર બોલાવ્યો અને કે બેટા ઘરે મારે તારું કઈ કામ છે। હું ઘરે ગયો અને કે બેટા મને ચા પીવી છે। ઘરની બાજુ દુકાનની ચા પીવી। એટલે હું એ દુકાને ચા પીવા લઈ ગયો। એને ચા પીતા મને કહ્યું બેટા તારા માટે સુંદર અને સુશીલ કન્યા ગોતી છે। કાલે તારે એને જોવા જવાનું છે। અને એમ પછી કે તારી બધી જમીન મારા નામે કરવાના હતા। કાકડીયા પણ તૈયાર હતા, અંગૂઠો કરવાનો બાકી હતો। આજે રોટલો ખાઈને ઉઠા પછી ઉઠ્યા જ નહીં। હજી ચાય પીવાની બાકી હતી અને ત્યાં વાસણે ગવાનું બાકી હતા અને ત્યાં કચરોય વાળવાનો બાકી હતો અને હજી ત્યાં લુગડા ધોવાના બાકી હતા અને સોમલો મરી ગયો। ઓ મારી બંગડીઓ તો 50 રૂપિયાની બંગડીઓ આવી છે પૂછી નાખે। જો મારો દીકરો કેટલો હોશિયાર છે, મારી બંગડીઓ બચાવી લીધી અને આ સોમલા દાદી જિંદગીમાં કાઈ લઈ જ નથી આવ્યું। ઓ સોમલા લુગડા સોમલાને હજી આ ચાય પીવાનું બાકી હતા, હજી વાદળે ગવાનું બાકી હતા અને હજી આ કચરોય વાળવાનો બાકી હતો અને હજી આ લુગડે ધોવાના બાકી હતા અને મરી ઓ સોમલા લુચ્ચા। કાલે સાંજે 4 વાગે મારા બાપા મને ફોન કરીને ઘેર બોલાવ્યો અને કે બેટા ઘરે મારે તારું કઈ કામ છે। હું ઘરે ગયો અને પછી કે બેટા મારે ચા પીવી છે। એ પછી ઘરે નહીં દુકાને ચા પીવી છે અને પછી એને દુકાને ચા પીવા લઈ ગયો અને હજી
ચાય પીવાનું બાકી હતું, હજી રોટલોય ખાવાનું બાકી હતો, હજી આ ઢોકળાય ધોવાનું બાકી હતા, હજી આ કચરોય વાળવાનું બાકી હતો, અને હજી તો આ ઢોકળાય ધોવાના બાકી હતા, અને આ સોમલો મરી ગયો. ઓ સોમલા લુચ્ચા. આ કેવી રીતે કીધું ભાઈ? કાલે સાંજે 4 વાગે કે ઘેર બોલાયો અને કે બેટા ઘરે આવ, મારે તારું કઈ કામ છે. હું ઘરે ગયો અને કે બેટા મારે ચા પીવી છે. ઈ પાછી ઘરની ને દુકાનની ચા પીવી છે, બોલો. અને પછી ચા પીવા લઈ ગયો ને દુકાને. તમારી ચા પીતા પીતા એમને મને કહ્યું કે બેટા તારા માટે સુંદર ને સુશીલ કન્યા ગોતી છે, કાલે તારે એને જોવા જવાનું છે. અને પછી એની બધી મારા નામે કરવાના હતા. આજે રોટલો ને ચા ખાઈને ઉઠા, પછી ઉઠ્યા જ નહીં. અને હજી આ ચાય પીવાની બાકી હતી, ને હજી આ રોટલો ખાવાનું બાકી હતો, ને હજી આ કાતરોય વાળવાનું બાકી હતો, ને હજી આ લુગડા ધોવાના બાકી હતા, અને આ સોમલો મરી ગયો. ઓ સોમલા લુચ્ચા. આવાની ચાય પીવાની બાકી હતી, ને ત્યાં રોટલોય ખાવાનું બાકી હતો, ને ત્યાં વાસણે ઉઠવાનું બાકી હતા, ને ત્યાં કચરોય વાળવાનું બાકી હતો, અને હજી તો આ કપડાય ધોવાના બાકી હતા, ને સોમલો મરી ગયો. ઓ Give me one selfie, yaar. મારો કાકો દુનિયામાંથી ઠકા દઈ ફોટો હા બરોબર કમ્પ્લીટ લાગુ રે ને હજી છે આ ક્યાં ચોટી ગઈ છે આ સાવલેટ રામાયણમાં હવે કમ્પ્લીટ હા અને જો પાછો ફોટો મોકલાવજે હા સોમલા
1 2 3 5 6 7 8 9 1 2 હલો રામડા ટંકદી ઢીંગલો બોલું ઢીંગલો પેલા તંગલો બોલું કે તંગલો એટલે અહીંયા આવેલો હું તું તાલું નાતો કલે તે નાતો હું બાપલે આજ બાપલે આ માલુસ બાપલું લંત લતલું ને તાત તાત દુતલીનું એનું તાત દુતલીનું તો નહીં હોય ને તો દીપો દલે દીપો દીપો દે તુત્તા તેરા આ બોલે લામલા ખાલી વાત કરી લીધી એમ કે ને વાત કરી ચલ ને ચલ હા તમે કોણ હા 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 ના ના યાર ના ના આમ ના થાય આ ના લે યાર આ થોડી વાત શું થઈ ભાઈ અરે યાર આ જીએસટી વિશે કશું બોલવાનું નહીં. લાસો પડી જાય જેમ લાસો શું સમજો લાસો પડી જાય. લાસો વાળી કેજા લઈને ગોદડું પાથરીને રાત્રે ઊંઘવા બેઠો થા બોલને ભાઈ શું થયું હવે અરે યાર જીએસટી વાળી રામાયણ મોટી રામાયણ યાર આને આપણે સ્મશાનમાં બાળવા જઈએ તોય 50% જીએસટી લાગે કેટલું જીએસટી લાગે 50% માણને બાળવાની એથી તો બાળવાની એના કરતા દાટી લેવો હારો યાર ભલા જીએસટી વાળી મોટી વાત ઉપર છે સાચી વાત છે. દાડમ ઉપર પણ 10% જીએસટી લાગે છે. 10%. સાચી વાત પૂતળી પર તો 15% જીએસટી લાગે ઓ યાર આ જીએસટી રામ રામ ભાઈ, મને કામ આવી ગયું, જવું છું. ભલે ભલે હા ભલે દફતરીના પૈસા સાહેબ દફતરીના પૈસા આગળ જા સાહેબ દફતરીના પૈસા સાહેબ દફતરીના પૈસા ઇલાજ તો કરાય નથી ને પૈસા લેવા આવ્યો અલે બધા સાંભળો મારો બાપો અહીંયા મરી ગયો છે ને આને પૈસા ની ટીપા આ બની બીજી વાત હા આવા નીકળી પડ્યા બ્રેકિંગ ન્યૂઝ જુઓ શું થયું મારો ફેસ બરાબર નથી લાગતો. અરે યાર નહીં ચાલે જરાય નહીં ચાલે અરે યાર આ ઘાસ તો દે કોઈ નહીં પાસે સાહેબ
થઈ ગયા ને બરાબર? આ તો બ્રેકિંગ ન્યૂઝ. જુઓ બરોબર. આ મારો સોમલો મરી ગયો છે. અમે આ બધું શું માંડ્યું છે? રડો ને ઓ સોમલા લુચ્ચા. કાકી હવે ચાલુ કરી. કન્ટિન્યુ. જુઓ, કચ્છ જિલ્લાના માંડવી તાલુકાનું જનકપુર ગામમાં રહે છે આ સોમલો. આ એની બાયડી સોમલી. આ એનો દીકરો નાનો સોમલો. વિચાર કરો, ઈ સોમલો, એ લુચ્ચો સોમલો, એની બાયડીને ને એના દીકરાને કીધા વગર જ મરી ગયો. વિચાર કરો, કીધા વગર મરી ગયો. હું આને ના કહેવાય? કહેવાય ને? તો નાનો સોમલોજી, તમે અમને જણાવશો કે આને કહેવાય કે ના કહેવાય? હા અન્યાય જ કહેવાય. જુઓ નાનો સોમલો પણ કહે છે અન્યાય કહેવાય. હવે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આ સોમલો મર્યો કઈ રીતે. તો નાના સોમલાજી, તમે અમને એ જણાવો કે તમારા બાપા કેવી રીતે મર્યા. કાલે સાંજે 4 વાગે મારા બાપાએ મને ફોન કરીને ઘેર બોલાવ્યો અને કે બેટા ઘરે આવ, મારે તારું કઈ કામ છે. પછી હું ઘરે ગયો ને કે બેટા મારે ચા પીવી છે. પછી આ ઘરે માડી હતી ને તેને દુકાને મુદ્દાની વાત કરો. મુદ્દાની વાત. મારા બાપા તારા નામે જમીન કર્યા કરે છે કે શું? જમીન પણ નામે નથી કરી. જુઓ આ કેવો ઘોર કળિયુગ છે. આ સગો બાપ એના સગા દીકરાના નામે જમીન કર્યા વગર જ મરી જાય છે. જુઓ કેવો ઘોર કળિયુગ છે. તો હવે જમીન કોના હાથમાં હશે એ આપણે જાણવા માટે જઈએ સોમલી પાસે. હા તો સોમલીજી, તમે અમને જણાવશો કે જમીન કોના નામે છે? તમે કોણ છો? ન્યૂઝ રિપોર્ટર. ઈ વરી હું. હમણાં તમે ટીવીમાં આવશો. એ હું આજ મારા સોમલા ટીવી માં આવી છે. હમણાં ઉભો રે. હવે પૂછ. હા તો તમે અમને એ જણાવો કે જમીન કોના નામે છે? સોમલા. જમીન કોના નામે છે? જમીન એ તો તમે હવે આને જ પૂછી લો ને. શું તમને એવું નથી લાગતું કે તમારા આ સોમલાએ, તમારા આ લુચ્ચા સોમલાએ તમને કહ્યા વગર જ બીજા લગ્ન કરી લીધા હોય ને એ જમીન એના નામે કરી દીધી હોય? મારા લગ્ન અને મને પૂછ્યા વગર સોમલા તને હું નહીં છોડું. ઉભો આ તો ખાલી શક કરતા હતા. એમ કેને ભાઈ ને કે મારા સોમલા મરેલા ને જીવતો કરી નાખે. હા પણ તમે અમને એ જણાવો કે જમીન કોના નામે છે? જમીન એ તો તમે હવે આને જ પૂછી લો ને. ઓય સોમલા, ઉઠ સોમલા. એમને કેમ મરી ગયો? જમીન કેમ નામે ના કરી? બોલ. એટલે પૂછી મારવાનો. ચક્કર લાગે છે. આવો ચમત્કાર પણ થઈ શકે કે નહીં એ જાણવા માટે જો આગળનો એપિસોડ. ત્યાં સુધી ભાગો. સોમલા. આ શું છે? મારી ઘેર ખાવા બોલાવે છે. એ આવું છું. અલે આ કોણ છે? આ મારો દીકરો. અંદિક ગળી ગયા તે લાગે છે તમારો દીકરો. એ હોય જ ને, એનો બાપ આવો તોપના ગોળા જેવો મજબૂત હોય તો દીકરો બંદૂકની ગોળી જેવો તેજ તો હોય ને. ઓ બાપા જલ્દી આલા. એ આવું છું. મોડા પાસે મારી ઝાડુથી મારશે તો એવું નહીં છોડાવ. હા ભલે. સોમલો. હા સોમલાને બાળીને આવું છું. એને હારું, હું જાઉં. બાળીને કીધી તેના માટે ખીચડી બનાવે. હારું હું જાઉં છું કે. હા
અને મારી સાત તો નહીં સમલા